હવે આપણે બની ગઈ તીખારી. પછી આમ ટીપા ન હોય સડી ગયા ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો. અત્યારમાં તો હે કે હવે અમે 3 રાહ, કેમ કે હમણાં કીધું ને હે કે દિવાળી પહેલાં અમે બધા મહેમાન હતા તો અમારા ઘર કારે ખાલું નથી. આ છે કે આજે હું મારા મમ્મી મારા પપ્પા મમ્મી તેને હવે આ છે બધા મહેમાન વીઆઈ, એટલે આવું ઘર હે કે સૂનું સૂનું થઈ ગયું. વયું છે એટલે આમ મજા ન આવે. પછી હું હવે અત્યારે ખાવ સૂનું સૂનું ઘર થઈ ગયું. હા, કોઈ ન દેખાય, બધા વીએ જ નહીં. એટલે આપણે હે કે કપા વીણ લીધો છો, હે ને ખબર? હા, તને એટલો કપા વીણ નાખ્યો. આજે વીણવાનો છે. હા, આજે વીણવાનો જ છે કપા. હમણાંથી હે કે ભૂંગળા રોજડા કે આવી ગયા હોય કે લઈને નુકસાન બુકસાન કર્યું તો ખોટું કપા બગડે એમ દોડવામાં, દોડા પાટીને એવું બધામાં હે કે એવું પેલા ન થાય ને પેલા કપા ઉતાર લઈએ. જો આવો હે બધું અહીંયા અડાડ દેવાની. આજમાં હે કે કપાત વીણવાનો છે. 6.5 hours later. તો ફેમિલી આજે અમે બનાવવાનું હે કે સ્પેશિયલ તીખારી ને દેશી રોટલા ને એવું બધું અમારે બનાવવાનું છે. તો આજે હે કે તીખારી અમારી મમ્મી કઈ રીતે બનાવે એ તમને આજે હું શીખવાડવાનું છું અને મારી મમ્મી શીખવાડશે. કાબા? હા, પણ પહેલા રોટલા ઘડ નાખું. પેલા રોટલા કરી નાખવા? હા. કેમ? પહેલા રોટલા પછી તીખારી કરી નાખીએ એમ. એવું છે. રોટલા ઘડ નાખું ને હવે. કે કે મારા બા રોટલા કરવા બેસી ગયા છે. દેશી રોટલા બાજરાના. બાજરાના તો હોય રોટલા ઘઉંના ઓલા ઝાડના હોય. નહીં હોય તો હા મોરવાનું હોય બાજરાના રોટલા. નામ ગયો તમને રામ કરવાનું હોય. આમ કરવાનું હોય. પછી આમ કરીને આમ ટીપાનું આમ ટીપાનો હોય તો રોટલો સારો બને. પછી આમ કરવાનું હોય. આમ કરવાનું હોય. આ થઈ ગયો. હવે આમ કરવાનું હોય. હા, આમ કરવાનું હોય. પછી પાણી આમ 5 ઉડાનું હોય. આમ ટીપાનો હોય. પછી આમ ટીપાનો હોય. આમ નાખી દે. હવે આપણે રોટલો વાળી નાખીએ. સડી ગયા ને. તો ફેમિલી અત્યારે મારા બાઈ હે કે કમ્પ્લીટ એક રોટલો બની નાખ્યો છે. દેશી તાવડી ને દેશી રોટલો ને દેશી બનતા ને દેશી ચૂલો. હા, ગામડાની રસોઈ હે કે ગેસ જો અહીં એમને પીડો જ છે. આ દેશી ચૂલા ઉપર જ બનાવવાનું હોય. રાંધેલ હોય કે જમવાની જ મજા અલગ હોય. મને છે ને ગેસ માથે ન ફાવે રોટલા ઘડવાનો. શાકે ન બનાવ ગેસ ઉપર. હું ચૂલો જ બનાવ. મને દેશી જ આવડે. હા, મારા બાને હે કે ચૂલા ઉપર જ ફાવે. ગેસ ઉપર બહુ ઓછું રાંધે. એમાં ગેસનો યુઝ છે કે શાક એવું બધું બનાવવામાં થાય. રાંધવામાં તો હે ચૂલો જ હોય. શાકે ચૂલો ઉપર બને, રોટલાય ચૂલો ઉપર. બધી રસોઈ છે કે ચૂલો ઉપર જ હોય. લાટ ગેસનો ઓછો ઉપયોગ હોય. દાળ ભાત કરવા હોય તો ગેસનો ઉપયોગ કરવાનો. તો દાળ મૂકી દેવાની, ભાત મૂકી દેવાના. બે શાક રોટલા તો અહીંયા જ કરવાનું. હા, ને દાળ ભાત અમારે કે હાવ ઓછા જ હોય. કોઈ મહેમાન આવેલો હોય કે ત્યાં જ દાળ ભાત લાટ હોય. નકર તો હે ઓછા જ હોય. રોટલો સડી ગયો છે. જોઈ આપણે સડી ગયો કે કાસો રહ્યો. સડી ગયો હો. એક જરીક રહ્યો અહીંયા હશે કે આ સડી ગયો એટલે આમ નાખી દેવાનું. આમ આમ હમણાં સડી જાય. આમ બંતણમાં છે કે જો આખું સાડું નાખી દીધું છે. જો ઉતાવળ હોય ભાઈ બધું જો નારિયેળના સાડા ને એવું બધું બંતરમાં છે.
બીજા બંતલ જો અહીંયા બધા પીડા હાથીઓ ને સાડા ને એવું બધું બંતલમાં હે. અને રોટલા થઈ ગયા છે. હવે આપણે લસણ ફોલી નાખીએ. હવે આપણે લસણ ભાંગી નાખીએ. ફોલી નાખીએ લસણ. પેસ્ટ બનાવી નાખીએ. તેલ નામી દઈએ. હવે રાઈ નાખી દઈએ. જીરું. હવે નાખીએ લસણનો પેસ્ટ. લાલ મરચું નાખ્યું. કીધું પાણી નામ દઈને બળી જાય છે ભાઈ. નાખી દઈએ હિંગ, નમક, દહીં. જો હવે આપણે બની ગઈ તીખારી. હવે ઢાંકી દઈએ. હવે આપણે ઉતારી લઈએ. હવે ધાણા જીરું. હવે નાખી દઈએ ધાણા જીરું. હવે ઢાંકીને પેક કરી દઈએ. હવે આપણે ભાણા કરી નાખીએ. હવે દૂધ આપી દઈએ. મસ્ત બની. અહીં જતો મસ્ત બન્યો. તો ફ્રેન્ડ જો વાલો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર ને જરૂર કરી દેજો. અને દેશી રોટલો, દેશી સૂલો ને તીખારી. અમારા ભાઈ ગામડામાં છે કે તીખારી વધારે બનતી હોય, કેમ કે આમ જલ્દી બની જાય ને ઉતાવળ હોય કે તો એને મૂક્યો તો એ જલ્દી બની જાય એમ, લાઈટ સમય ન લે. તો એવી રેસીપી હતી. તો તમને કેવી લાગી એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દે. આમાં દેશી રોટલા કેવા લાગી એ કમેન્ટ કરી દે. ને આશા રાખું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.